જય શ્રી કૃષ્ણ. ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક. મોદક બનાવવા એકદમ ઇઝી અને સરળ છે, તો ચલો ફટાફટ બનાવી લઈએ. સૌથી પહેલાં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધેલો છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી અને આપણે ઘઉંના લોટને સરસ રીતે શેકી લેવાનો છે. લોટ ગરમ થાય થોડો પછી આપણે ઘી એડ કરીશું. ઘી એડ પછી કરવાનું કારણ એ જ છે ફ્રેન્ડ્સ, ઘીની એકદમ ઓછી માત્રામાં જરૂર પડશે આપણે લોટની અંદર, એટલા માટે આપણે લોટ પહેલાં ગરમ થોડો કરીએ છીએ. બે થી 3 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આપણો લોટ સરસ રીતે ગરમ થઈ ગયો છે. હવે આપણે 4 થી 5 ચમચી ઘી એડ કરીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીને 7 થી 8 મિનિટ સુધી આપણે ઘઉંના લોટને શેકવાનો છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ઘઉંના લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને લોટના અંદરથી સરસ સુગંધ આવવા લાગી છે. હવે આપણે અડધી વાટકી સોજી એડ કરીશું અને સોજી પણ 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે શેકી લઈશું ઘઉંના લોટની સાથે. ફ્રેન્ડ્સ, આપણે સતત હલાવતા રહેવાનું છે અને કઢાઈ હંમેશા આપણે જાડા તળિયાવાળી જ લેવાની છે, જેથી કરીને નીચે ચોંટી ના જાય. હવે આપણે બદામની કતરણ એડ કરીશું. કાજુ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. જો તમને ભાવતું હોય તો તમે નારિયેળનું છીણ પણ એડ કરી શકો છો. હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ પણ લોટની સાથે સરસ રીતે શેકાઈ ગયા છે. લોટ શેકાયા પછી હવે આપણે 1 વાટકી ગોળ એડ કરીશું. તમારી પાસે જે પણ અવેલેબલ હોય, ગોળનો પાવડર હોય તો તમે પાવડર પણ એડ કરી શકો છો, મધ પણ એડ કરી શકો છો, દળેલી ખાંડ પણ એડ કરી શકાય. ગોળ ઓગળી જાય ત્યાં સુધી સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે લોટની અંદર. હવે આપણે ગરમ દૂધ એડ કરીશું. આ ફૂલ ફેટવાળું ગરમ દૂધ છે. મેં સરસ રીતે 2 થી 5 મિનિટ સુધી ઉકાળી દીધું હતું દૂધને. તમે અહીંયા માવું પણ એડ કરી શકો છો, મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. તમારી પાસે જો મલાઈ હોય એકદમ ફ્રેશ તો તમે મલાઈ પણ એડ કરી શકો છો. હવે આપણે અહીંયા એલાયચી પાવડર એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને એક બાઉલની અંદર કાઢી લઈશું. મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક મોલ્ડ લઈશું. મોલ્ડની અંદર થોડું ઘી લગાવીશું. ઘી એક જ વાર લગાવવાનું છે, વારે વારે આપણે ઘી લગાવવાની જરૂર નહીં પડે. મોદકનો બહારથી દેખાવ સરસ લાગે એટલા માટે આપણે પિસ્તા અંદર મૂકીશું સૌથી પહેલાં, પછી મિશ્રણને એડ કરીશું અંદર. થોડું મિશ્રણ લઈ અને આપણે મોલ્ડની અંદર એડ કરીશું.
લાસ્ટમાં થોડું મિશ્રણ લઈને બહારથી સરસ રીતે પેક કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મોદક કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. એ જ રીતથી આપણે બીજો મોદક બનાવી લઈએ. આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા મોદક બનાવી લઈશું ફટાફટ. जलेबी वेरी वेरी यम्मी दाल चोकले दलवादा है खाकरा ओ यारा स्वाद માં જોરદાર રેસિપી ઓનો રાશથાર અરી બનાવીને તો જુઓ એકવાર ઇલસ કિચન 90 ની રેસિપી સદા બહાર હાઈ ને વર્ડ સે પરિવારમાં પ્યાર એવો મેજિક છે દસમાં જોરદાર ઇલસ કિચન 90 યા યા વા 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 Let's enjoy new recipe हर बार only at the Ilas Kitchen 90 और कहाँ मिलेगा यार ऐसा यम्मी food. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન ઓન કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બધા મોદક બની ગયા છે. હવે આપણે ગણપતિ દાદાને સૌથી પહેલાં ભોગ ધરાવી દઈશું. હવે ટેસ્ટ કરી લઈએ આપણા મોદક કેવા બન્યા છે. હું તમને કાપીને પણ બતાવું છું. બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રીતે બનાવી અને તમે તમારા ફેમિલી સાથે શેર કરજો. जय श्री कृष्ण जय श्री राम पहला पेट पूजा પછી બીજા કામ યો યો યા યા બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.